સીમાડા ગામે આવેલી એક સોસાયટીમાં 25 વર્ષીય યુવાને તેના ઘર પાસે રહેતી 9 વર્ષીય બાળાને ચોકલેટની લાલચ આપી રૂમમાં લઈ જઈ અડપલા કર્યા હોવાની ઘટનાને પગલે ઘેરી વળેલા સોસાયટીના રહીશોને એક કારમાં આવેલા 4 ઈસમોએ ચપ્પુ વડે ધાકધમકી આપી હવસખોર યુવાનને છોડાવી ગયા હતા. જોકે પોલીસે રેડા હવસખોરને ઝડપી પાડ્યો હતો. સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સીમાડા ગામ પાસે આવેલી સોસાયટીમાં રહેતા ગોપાળ ઠાકર અને તેના શાગીર્દો વિરુદ્ધ સરથાણા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે નરાધમ ગોપાલ ઠાકરે તેના ઘર નજીક રહેતી એક 9 વર્ષીય બાળાને ચોકલેટ આપવાની લાલચ આપી પોતાના રૂમમાં લઈ ગયો અને ત્યાં બાળકીને અડપલા કરતા બાળકીએ બૂમાબૂમ કરતા બાળકીની માતા દોડી આવી હતી અને બાળકીને બહાર છોડી ગોપાળે રૂમ અંદરથી બંધ કરી દીધો હતો. જોકે બાળકીએ કહેલી વાતથી મહિલા અને સોસાયટીના રહીશો રોષે ભરાયા હતા અને ગોપાળના ઘરે ગેલો ગાલીને રહીશો અને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા હતા. તે જ સમયે એક કાળા કલરની કારમાં ધવલ નામનો અન્ય ઈસમ 3 ઈસમો સાથે આવ્યો અને ચારેય ચપ્પુ વડે રહીશોને ધમકાવી ત્યાંથી હાંકી નરાધમને છોડાવી ગયા. જોકે પોલીસને જાણ કરાતા તાત્કાલિક પોલીસે તપાસ કરતા નરાધમ એવા ગોપાલ ઠાકરને ઝડપી પાડ્યો હતો, જ્યારે તેને સાથ આપનાર ધવલ સહિતના આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.